Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 4 ઇન્ડિયન ઇકોનોમી 1 નું યુનિટ 4 પોવર્ટી એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ હિસ્ટ્રી ડેવલપમેન્ટ, બરાબર. એની અંદર કઈ રીતે આપણે જે છે એ વસ્તુ ઉપર ફોકસ કર્યું અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટની અંદર ક્રિએટ કરી એના વિશે વાત કરતા હતા. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધ કન્વેન્શનલ ઇન્ટરપ્રિટેશન એન્ડ મોડર્ન ટ્રેન્ડ્સ. કન્વેન્શનલ ઇન્ટરપ્રિટેશન ની અંદર તમે એવી વસ્તુઓ સ્ટડી કરી કે ભાઈ જેમાં એ લોકો બેઝિક એમ્યુનિટીઝ, એજ્યુકેશન ફેસિલિટી એઝ વેલ એઝ હેલ્થ ફેસિલિટી, બરાબર, આટલી ફેસિલિટી જો કોઈ વ્યક્તિને ઇનફ વેની અંદર નથી મળતી then he or she can be considered as the poor, બરાબર. આવી વસ્તુઓ જોઈ. હવે મોડર્ન ટ્રેન્ડની અંદર તમને અલગ કેટેગરાઇઝેશન આપેલું છે કે જેમાં 3 કેટેગરી આપેલી હતી: એક્સ્ટ્રીમલી પુઅર, એવરેજલી એન્ડ મીડિયમ પુઅર, બરાબર, જેના ઇન્કમના એક પેરામીટર ડિસાઇડેડ છે, બરાબર, જેમાં 100 રૂપીસ, 200 રૂપીસ એન્ડ એવરેજ 300 રૂપીસ. તો આવી રીતે જે છે એ લોકો ક્લાસિફિકેશન કર્યું છે. પ્રોફેસર અમર્ત્ય સેનનું કહેવું પણ એવું જ છે કે ભાઈ પોવર્ટી જે છે એ કોઈ ક્લાસ વાઇઝ નથી ડિસાઇડ કરવામાં આવતી, બરાબર. તો એ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી જે છે એમાં તમારે આ 3 કેટેગરીની અંદર તમે ડિવાઈડ કરી શકો છો કોઈ પણ લોકોને, બરાબર, જેમાં 300, 200 અને 100 રૂપીસના ઇન્કમના પેરામીટર્સ તમને આપેલા છે. હવે તમને શું લાગે છે કે આ વસ્તુ સિવાય બી કોઈ ડેટાની જરૂરિયાત છે કે જેના બેઝિસ ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ તો કે હા, આપણી કન્ટ્રીની અંદર જે છે એ આપણે નોર્મલી જેમ કે આપણે ગણીએ કે ભાઈ આટલા લોકો આખા કન્ટ્રીની અંદર માની લો કે આ વર્ષે 3 થી 4 કરોડ લોકો અનએમ્પ્લોયડ છે. એમાં આપણે કેટેગરી નથી જોતા કે કોણ સિઝનલ વાળું છે, કોણ ડિસગાઇઝડ વાળા છે, કોણ જે છે એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ છે, કોણ સિચ્યુએશનલ બેઝ અનએમ્પ્લોયડ લોકો છે. બટ આપણે ખાલી દરેક લોકોને બેરોજગાર તરીકે કન્સિડર કરીએ છીએ. એવી જ રીતે આપણે કન્ટ્રીની અંદર પુઅર્સ લોકોને પણ એ જ કેટેગરીની અંદર કન્સિડર કરીએ છીએ કે જ્યાં દરેક લોકોને પછી એ કોઈ બી કેટેગરીની અંદર શું કામ ના આવતા હોય. પછી એવા પણ હોઈ શકે કે જે બેઝિક એજ્યુકેશન લેતા હોય બટ હેલ્થ ફેસિલિટી નથી મળતી. એમાં પણ હોય કે જે બેઝિક હેલ્થ ફેસિલિટી લે છે બટ એ લોકોને બેઝિક એમ્યુનિટીઝ નથી મળતી, ઇલેક્ટ્રિસિટી ને ડ્રેનેજ ફેસિલિટી ને એવું નથી. દરેક લોકોની કેટેગરી અલગ અલગ. યસ ઓર નો? સો આપણે બધા જેટલા બી લોકો જે છે એ બધાને પુઅર જ કન્સિડર કરીએ છીએ. પછી એમાંથી અમુક એવા હોય કે જેને બેઝિક નેસેસિટી પણ ન મળતી હોય, નેસેસિટી ફૂલફિલ કરવાની પણ એની કેપેસિટી ન હોય. જ્યારે અમુક લોકો બેઝિક નેસેસિટી ફૂલફિલ કરી શકતા બટ એજ્યુકેશન ફેસિલિટી નથી આપી શકતા એના ચાઇલ્ડને. અમુક એવા હશે કે એજ્યુકેશન ફેસિલિટી તો આપે છે પણ એના સિવાયની કોઈ પણ બીજી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા માટે એબલ નથી. અમુક લોકો એવા હશે કે જે પર્ટિક્યુલરલી પબ્લિક અસેટનો કોઈ પણ પબ્લિક અસેટનો યુઝ નહીં કરી શકતા હોય. સો દરેક પુઅરની કેટેગરી પણ અલગ છે. ફાઇન. સો એ બેની અંદર તમને અહીંયા મોડર્ન ટ્રેન્ડમાં ઇન્ટરપ્રિટેશન આપેલું છે. હવે સી નેક્સ્ટ જે છે એ પાર્ટ તમને આપેલું છે સુપિરિયોરિટી ઓફ મોડર્ન કન્સેપ્ટ ઓવર કન્વેન્શનલ વન, બરાબર. મોડર્ન કન્સેપ્ટ જે છે એ કેવી રીતે સુપિરિયર છે ધેન ટુ કન્વેન્શનલ વન. કન્વેન્શનલની અંદર તમે ખાલી અને ખાલી બેઝિક નીડ અને એજ્યુકેશન અને હેલ્થ ફેસિલિટીને કવર કરતા હતા, જ્યારે અહીંયા તો તમે નેસેસિટીઝ ને કન્વેન્શનલ નેસેસિટીને પણ કન્સિડર કરી લેશું. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે ધ ફર્સ્ટ મેથડ ઇઝ ધ મેથડ ટુ સી પોવર્ટી ફ્રોમ ધ મેક્રો પોઈન્ટ ઓફ વ્યૂ in which poverty is considered as a whole. Obviously તમે જે છે એ as a whole જે છે એ પોવર્ટીને કન્સિડર કરો છો. એમાં તમે કેટેગરી નથી જોતા કે કોણ કઈ કેટેગરીમાં આવે છે. ખાલી તમે આંકડો આપો છો એટ ધી એન્ડ ઓફ એની પ્લાનિંગ પીરિયડ ઓર એટ ધી એન્ડ ઓફ એની બજેટ, બરાબર. કોઈ પણ એક વર્ષ જે છે એ પૂરું થાય પછી કે કોઈ પણ એક પંચવર્ષીય યોજના પૂરી થઈ પછી તમે ખાલી આંકડો આપો છો કે ભાઈ આ પંચવર્ષીય યોજનાની અંદર આટલા ગરીબો હતા, ધેટ્સ ઇટ. સો આ શું થયું તો કે મેક્રો પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોયું છે. જ્યારે બની શકે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ પુઅર પર્સનની કન્ડિશન અલગ અલગ હોય, બરાબર, અને એ કન્ડિશન જે છે એ સેકન્ડ પેરામીટર કમ્પ્લીટ કરી આપે છે. while the second method sees poverty microscopically. ઓબ્વિયસલી તમે એક પર્સનને સ્ટડી કરવાની વાત કરો છો, તમને ક્યારે ખબર પડે કે એની આવક 100 રૂપિયા છે?
જ્યારે તમે કોઈ સર્વેની અંદર એ વ્યક્તિને પર્સનલી જઈને પૂછ્યું હશે ઓર એલ્સ કે કોઈની પાસે એ વસ્તુ કન્ડક્ટ કરાવડાવેલી હશે, કાં પછી ગવર્મેન્ટ ઓફિશિયલ્સ જેવી રીતે સેન્સસ કાઉન્ટ કરવા માટે ઘરે ઘરે આવે છે એવી રીતે ગયા હોય અને કદાચ પૂછેલું હોય ત્યારે તમને આઈડિયા આવ્યો ને. બાકી કેમ ખબર પડી કે એની આવક 100 રૂપિયા છે કે એની 200 રૂપિયા છે કે કોઈ બીજા પર્સનની 300 છે કે કોઈ વ્યક્તિની 600 રૂપિયા છે કે 1000 રૂપિયા છે, કેમ ખબર પડે? ફાઇન. સો તમે સેકન્ડ પેરામીટરની અંદર માઇક્રોસ્કોપિકલી એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલની જે છે એને તમે પૂછો છો ને એનું સ્ટડી કરો છો. ફાઇન. ધ પોવર્ટી ઇઝ કન્સિડર્ડ ફોર સ્મોલ ગ્રુપ્સ ઓફ પુઅર પીપલ. ઓબ્વિયસલી દરેક જે છે એનું એક આખું ગ્રુપ અલગ અલગ હશે, એની કેટેગરી અલગ હશે. ફાઇન. સો એ વેની અંદર જે છે એ સેકન્ડ પેરામીટરથી આપણે ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ કીધું છે કે ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન મેઝર ધી અપર લેયર ઓફ પોવર્ટી. ઓબ્વિયસલી તમે ખાલી બેઝિક એમ્યુનિટીઝ, એજ્યુકેશન અને હેલ્થ ફેસિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કન્સિડર કરો છો વિચ ઇઝ ધી અપર લેયર. અને આની અંદર તમે જો ઊંડા આવતો તો તમને ખબર પડે કે એ લોકોને ઇલેક્ટ્રિસિટી નથી મળતી ને ડ્રેનેજ ફેસિલિટી પણ એ લોકો પાસે અવેલેબલ નથી. ઇવન અમુક લોકોની પાસે તો ઇનફ બેઝિક ફેસિલિટીનો એક ભાગ એટલે કે વોટર ફેસિલિટી પણ અવેલેબલ નહીં હોય. આવું તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે એ તમે પર્ટિક્યુલરલી એક ગ્રુપને ઓર એક એરિયા જે છે, એક રિજિયન જે છે એને સ્ટડી કરવા માટે જાઓ છો ત્યારે. બરાબર. અધરવાઇઝ તો તમે એક અપર લેયર જે સ્ટાન્ડર્ડ વાઇઝ તમે કન્સિડર કરો છો ને એમાં જેટલા લોકો ઇન્વોલ્વ થતા હશે એને તમે પુઅર તરીકે એ લોકો પુઅર તરીકે ઇન્ક્લુડ થશે, પુઅર પોપ્યુલેશનની અંદર ઇન્ક્લુડ થશે. ધેટ્સ ઇટ. ફાઇન. સેકન્ડમાં શું કહે છે તો કે while the second interpretation along with the upper layer measures its deepness also. yes obviously એ લોકો ખાલી જ એજ્યુકેશન હેલ્થ નહીં બટ સાથે સાથે બીજી પણ ફેસિલિટી સચ એઝ વોટર ફેસિલિટી, ડ્રેનેજ ફેસિલિટી, એજ્યુકેશન ફેસિલિટી, યુઝ ઓફ પબ્લિક અસેટ્સ. બરાબર. સો એ ફેસિલિટીને પણ એ લોકો ઇન્ક્લુડ કરતા હશે. ફાઇન. સો એક માઇક્રો લેવલે તમે એનાલિસિસ કરો છો જેમાં તમે નાનામાં નાની બેઝિક ફેસિલિટીથી લઈ અને મોટી એજ્યુકેશન ફેસિલિટી કે હેલ્થ કેર ફેસિલિટી કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર સુધીની વસ્તુઓને ઇન્ક્લુડ કરતા હશો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન ઇન્ડિકેટ્સ ધ સ્પાન ઓફ પોવર્ટી while the second one indicates intensity of poverty. yes obviously ફર્સ્ટ જે તમે કન્વેન્શનલ મેથડથી જાઓ છો તો એ તમને એક છે ને આમ કેટલા વાઇડર એરિયાની અંદર જે છે એ સ્પ્રેડ છે ને પોવર્ટી એ તમને બતાવે. જ્યારે પોવર્ટી કેટલી ઇન્ટેન્સ છે ને એટલે કે ખાલી પોવર્ટીના ડેટા ઉપરથી તમને એ ખબર નહીં પડે કે લોકો કેટલી ફેસિલિટી જે છે એ અવેલ કરે છે, પણ એ ખબર પડશે કે કેટલા લોકો કુપોષિત છે. બરાબર. ધોઝ હુ આર ફેસિંગ ધી સ્ટાર્વેશન પ્રોબ્લેમ. બરાબર. ભૂખમરાનો કેટલા લોકો શિકાર છે એ વસ્તુ તમને ખબર પડશે. માલન્યુટ્રિશન, સ્ટાર્વેશન પ્રોબ્લેમ, બેઝિક જે તમે ડ્રેનેજ ફેસિલિટી યુઝ નહીં કરતા હોય એ લોકોની જે છે એના હેલ્થ પ્રોબ્લેમ્સ, આવી પણ વસ્તુ તમને ખબર પડશે. યસ ઓર નો? તો જે કન્વેન્શનલ પેરામીટર હતો એ તમને સ્પાન બતાવતો હતો, જ્યારે નેક્સ્ટ પેરામીટર જે છે તમને ઇન્ટેન્સિટી બતાડે છે. અને દરેક એરિયા, દરેક જગ્યા, દરેક લોકો જે છે એ જગ્યાએ રહેતા લોકો એની પોવર્ટી એની ઇન્ટેન્સિટી અલગ અલગ હશે. બરાબર. કોઈ જગ્યાએ તમે મીડિયમ લેવલના પુઅર્સ લોકોને જોતા હશો તો કોઈ જગ્યાએ એક્સ્ટ્રીમ લેવલના જોતા હશો. fine. And if we are focusing on to the averagely poor, you can see it everywhere, even in the highly urban area or in the suburban or in the villages. દરેક જગ્યાએ તમને જોવા મળશે. ફાઇન. સો એ વસ્તુ ઉપર આપ જે છે એ ફોકસ કરે છે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે જેમાં એમ કહે છે કે ધ ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન ઇન્ડિકેટ્સ પુટ્સ ઓલ ધી પુઅર પીપલ ઇન ધી ઇક્વલ ક્લાસ એન્ડ મેઝર્સ પોવર્ટી. બરાબર. એમાં તો આપણે દરેક લોકોને એક જ ક્લાસની અંદર જે છે એ મૂકીએ છીએ, એક જ કેટેગરીની અંદર મૂકીએ છીએ. while the second one places the poverty as per different classes of poor people as per their economic condition and measures poverty on its basis. yes આપણે સેકન્ડ જે પેરામીટર છે એની અંદર દરેક પુઅરને પોતાની એની ઇકોનોમિક જે કન્ડિશન છે એના બેઝિસ ઉપર કેટેગરાઇઝ કરીએ છીએ. બરાબર. મેં તમને કીધું ને કે જે વ્યક્તિની ઇન્કમ 100 રૂપિયા હશે ને એ વ્યક્તિ માંડ ખાલી ખાવાનું જે છે એ
એટલે કે ખાલી ખાવાના પૈસા એને ભેગા થતા હશે, જ્યારે 200 રૂપિયા વાળાને ખાવાની સાથે સાથે અમુક એવી બેઝિક ફેસિલિટી એની પાસે હોય, જ્યારે 300 રૂપિયા વાળા પાસે 200 અને 100 બંને કરતા વધારે ફેસિલિટીઝ એ અવેલ કરતા હશે. ફાઇન. સો જોવા જાવ તો પુઅરની પણ કેટેગરી છે. અને એક વસ્તુ તમને કહી દઉં કે આગળ તમે જ્યારે જોશો ને ત્યારે એવું ક્લાસિફિકેશન એક બતાડે છે કે જે ક્લાસિફિકેશનમાં તમે એવું પણ કમ્પેરિઝન કરી શકશો કે જેમાં રિલાયન્સ કરતા ટાટાવાળા ગરીબ છે, ટાટાવાળા કરતા બિરલાવાળા ગરીબ છે. એવું એક મેઝરમેન્ટ આપે છે આ લોકો પોવર્ટી મેઝર કરવાનું, જેનું નામ છે રિલેટિવ પોવર્ટી. રિલેટિવલી પુઅર કોઈ વ્યક્તિ લાખ રૂપિયા મહિનાનું કમાતું હોય તો એના કરતા જે વ્યક્તિ 50,000 કમાય છે ગરીબ ગણે. અને આ રિયાલિટી પણ છે, ઓબ્વિયસલી ઇટ ઇઝ ધ રિયાલિટી. કેમ કે બંનેના લિવિંગ સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય, બંનેની ફેસિલિટીઝ અવેલ કરવાની પેટર્ન પણ અલગ અલગ હોય. લાસ્ટ ઇન્ટરપ્રિટેશન એવું કહે છે કે ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન જે છે એ કહેવાનું મિનિંગ એવું છે કે એફર્ટ્સ ટેકન એઝ પર ધી એડ પોલિસી ફોર ઇરાડિકેશન ઓફ પોવર્ટી. બરાબર, જ્યારે જે વસ્તુની અંદર તમે દરેક લોકો માટે સેમ સ્ટેપ્સ લ્યો છો. ઇરાડિકેશન પ્રોગ્રામ્સની અંદર નોર્મલી આપણે પોવર્ટી રિમૂવલ પ્રોગ્રામની અંદર એવા મેઝર્સ લેતા હોય અને કન્વેન્શનલ મેથડથી એવા જ મેઝર્સ લેતા હતા કે જે દરેક પુઅરને, જે સ્પેસિફિક ક્લાસને ટાર્ગેટ કરીને નહીં, બટ પુઅરની આખી પોપ્યુલેશનને ટાર્ગેટ કરીને લેતા, જેમાં એવરેજલી, મીડિયમલી, એક્સ્ટ્રીમલી, બીપીએલ વાળા, એપીએલ વાળા બધા આવી જાય. ફાઇન. જ્યારે આમાં શું કહે છે તો કે એ લોકો એવી પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરાવશે કે જે સ્પેસિફિક ક્લાસ વાઇઝ હોય. અને આ જ સાચી મેથડ છે. સુપિરિયર હોવાની પાછળનું કારણ જ એ છે કે એ જ સાચી મેથડ છે. કારણ કે જે લોકો પાસે ઓલરેડી ફેસિલિટીઝ છે એને એ ફેસિલિટી પ્રોવાઈડ કરવાની જરૂરિયાત નથી હોતી, જેને નથી એને કરવાની જરૂરિયાત છે. એન્ડ ધીસ ઇઝ ધી રિયલ મેથડ ઓફ વર્કિંગ. સો સેકન્ડ મેથડની અંદર એવું એ લોકોએ કીધું છે કે એમાં તમે એવી પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરશો કે જે સ્પેસિફિક ક્લાસ વાઇઝ હોય, કે જેમાં દરેક લોકોને સેમ જે છે વેથી ટાર્ગેટ કરવામાં ના આવે. બરાબર, એના એક્સટેન્શન, એ વસ્તુ જે એક્સટેન્ડ સુધી છે એની ઇન્ટેન્સિટી ઉપરથી એને ટાર્ગેટ કરવામાં આવે. ફાઇન. સો એ જ બેટર વે છે ને. અને એનાથી બીજો બેનિફિટ એ થાય કે સરકારના રિસોર્સિસ વેસ્ટ થતા બચી જાય. યસ ઓર નો? આજે મારી પાસે મારા ઘરની અંદર 2 ટુ વ્હીલર છે, એક કાર છે. નાવ મારે કોઈ આનાથી એક લેવલની ફેસિલિટીની જરૂરિયાત છે ના. જેના ઘરમાં સાયકલ હોય એને ટુ વ્હીલરની જરૂરિયાત હોય. ધીસ ઇઝ ધી રિયલ મેથડ ઓફ વર્કિંગ. યસ ઓર નો? તો એ જ વેથી આ લોકો કહેવા માંગે છે કે જે લોકો પાસે જે ફેસિલિટી નથી એ તમે પહોંચાડશો તો તમારે વેસ્ટેજ, તમારા બી ફંડ વેસ્ટ થતા બચી જશે. અને બીજો ફાયદો એ મળશે કે જે લોકોને જે વસ્તુની એકચ્યુઅલમાં નીડ હતી એને મળી રહેશે. ફાઇન. સો એ મેથડની વાત કરેલી છે. નેક્સ્ટ લેટ અસ ફોકસ ઓન ધી નેચર ઓફ પોવર્ટી. આપણી કન્ટ્રીની અંદર નો ડાઉટ આપણે જે છે એબ્સોલ્યુટ પોવર્ટી મેથડથી નથી જતા, સોરી રિલેટિવ પોવર્ટી મેથડથી નથી જતા, એબ્સોલ્યુટ પોવર્ટી મેથડથી જઈએ છીએ. બરાબર, એ આગળ જ્યારે એબ્સોલ્યુટ ડિસ્કસ કરશું ત્યારે બી એ વસ્તુની વાત કરશું. ફર્સ્ટ લેટ અસ ફોકસ ઓન ધી રિલેટિવ પોવર્ટી. રિલેટિવ સ્ટાન્ડર્ડ જે છે એ અકોર્ડિંગ ટુ એવું કહે છે કે જે ઇન્કમ ગ્રુપ વાળા લોકો વધારે ઇન્કમ જે છે એ ગેઇન કરતા હોય, એના કરતા ઓછી ઇન્કમ ગેઇન કરતા હોય તો ઓછી ઇન્કમ વાળાને ગરીબ ગણવામાં આવે છે. આ રિલેટિવ ઇન્કમનો કોમન સિનારીઓ કહું છું, પછી આગળ તમને ડેટા બી પ્રોવાઈડ કરું છું કે કેવી રીતે એ લોકો કયા પેરામીટર્સને કન્સિડર કરે છે. Fine. Let us discuss on that part. Relative standard is a method to measure poverty. As per this method, income groups of more or less income are prepared, and on the basis of extent of income, they are compared. બરાબર, જાજી ઇન્કમ, ઓછી ઇન્કમ, એના કરતા ઓછી ઇન્કમ, આવા ક્લાસીસના લોકો જે છે એના ઇન્કમનો ડેટા તમે પ્રિપેર કરો છો ને પછી એના ઉપરથી કમ્પેરિઝન તમે આપો છો કે કોણ કયા લેવલની ગરીબીને ફેસ કરે છે. ફાઇન. After the comparative study of these groups, prevailing average income is considered as a standard. હવે આમાં મારે તમને કહેવાની કોઈ જરૂરિયાત છે નહીં, જેના માટે તમે નેશનલ ઇન્કમ અને પર્ટિક્યુલરલી પર કેપિટા ઇન્કમનો ઘણો બધો ડેટા જે છે સ્ટડી કરી લીધેલો છે. ફાઇન. સો પર કેપિટા ઇન્કમને
ઇવેન્ચ્યુઅલી દે વોન્ટ ટુ ટેલ અસ કે એ લોકો પર કેપિટા ઇન્કમને સ્ટાન્ડર્ડ તરીકે ગણે છે. ફાઇન. After that, it is determined which income group of people should be considered as poor and which group of income to be non-poor. See, આની અંદર એ લોકોએ એક સ્ટડી આપેલું છે જેમાં એ લોકોએ ઇન્કમ ગ્રુપ્સ આપ્યા છે. એ ગ્રુપ વાળા જે લોકો છે એની ઇન્કમ છે 12,000. બી ગ્રુપ વાળાની જે છે એ 7,500 છે. સી ગ્રુપ વાળાની 5,000 છે અને ડી ગ્રુપ વાળાની ઇન્કમ જે છે એ 2,000 રૂપીસ છે. આવો એક તમને ડેટા જે છે એ આપવામાં આવેલો છે અને આ ડેટાના બેઝિસ ઉપરથી એ લોકોનું કહેવાનું એમ છે કે ભાઈ પર્ટિક્યુલરલી 12,000 માંથી જે છે 12,000 વાળા કરતા 7,500 વાળો જે છે એ ગરીબ ગણાશે. 7,500 વાળા કરતા 5,000 વાળો ગરીબ ગણાશે અને 5,000 કરતા 2,000 વાળો ગરીબ ગણાશે. પણ જો કન્ટ્રીની અંદર ઇન્કમનું સ્ટાન્ડર્ડ માની લઈએ કે કન્ટ્રીની અંદર પર કેપિટા ઇન્કમનું સ્ટાન્ડર્ડ 8,000 રૂપીસ છે, 8,000 રૂપીસ જેટલું છે, તો 8,000 કરતા અબવ વાળો 12,000 વાળો જે છે ને એ રીચ ક્લાસની અંદર ગણાશે અથવા તો એ વ્યક્તિ જે છે એ અપર મિડલ ક્લાસનો ગણાશે અને બાકીના બધા એની નીચેના આવે છે અને પુઅરમાં ગણવામાં આવે છે. એટલે કે 8,000 બિલો જે લોકો છે એ બધા પુઅર, 8,000 અબવ વાળા જે છે એ અબવ પોવર્ટી લાઈન. આવું એ લોકો એક ઇન્ટરપ્રિટેશન આપેલું છે રિલેટિવ પોવર્ટીની અંદર. બરાબર. આ વસ્તુને એ લોકો એ રીતે સ્ટડી કરે છે કે ભાઈ દરેક ઇન્કમ ગ્રુપ છે ને એ લોકો અલગ અલગ બેઝની અંદર ફેસિલિટી અવેલ કરતા હોય અને વાત પણ સાચી છે. 2,000 વાળો અલગ જે છે એ ફેસિલિટી અવેલ કરતો હશે તો 5,000 વાળો અલગ કરતો હોય, 7,500 વાળો અલગ કરે છે. યસ ઓર નો? સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે જોવા જઈએ તો દરેક લોકો અલગ અલગ બેઝથી ફેસિલિટીને અવેલ કરતા હોય. 2,000 વાળાનું બેંકમાં અકાઉન્ટ નહીં હોય પણ 7,500 વાળાનું તો હશે જ અને પ્રોબેબલી 5,000 વાળાનું હશે. આવી રીતનો જો સિનારીઓ આપણે જોવા જઈએ તો અને 12,000 વાળો તો બધી ફેસિલિટી અવેલ કરતો હશે કારણ કે એની પાસે તો 8,000 નું લેવલ, એના ઉપર 4,000 વધે છે તો વિથ ધી સેવિંગ્સ એની પાસે પૈસા હાથમાં હશે, કેશ ઓન હેન્ડ્સ હશે. સો એ બેઝિસ ઉપરથી એ વ્યક્તિ જે છે એ દરેક ફેસિલિટી અવેલ કરતો છે અને કદાચ અબાઉ ધી સ્ટાન્ડર્ડ અવેલ કરતો હોય પોસિબલી. ફાઇન. સો એ મેનરની અંદર રિલેટિવ પોવર્ટીને આ લોકો ડિસ્કસ કરે છે. અધર દેન ધેટ રિલેટિવ પોવર્ટીના કેસમાં એ લોકોએ ડ્રોબેક એ આપેલો છે કે જો તમે પર કેપિટા ઇન્કમ સિવાયના લોકો, પર કેપિટા ઇન્કમના બિલો સ્ટાન્ડર્ડવાળા લોકોને જો તમે લેતા હોય અને એ લોકો દરેક ફેસિલિટી અવેલ કરે છે તો પછી તમારું જે છે એ સ્ટડી ખોટું છે, તમારું આ કમ્પેરેટિવ સ્ટડી ખોટું છે. અને વાત પણ સાચી છે કારણ કે આ તો આપણા જેવી ડેવલપિંગ કન્ટ્રી છે કે જેની અંદર તમે ક્લાસીસ જુઓ છો, પુઅર ક્લાસ, મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, રીચ ક્લાસ. બાકી જે કન્ટ્રીઝ હાઈલી ડેવલપ્ડ કન્ટ્રીઝ હોય ત્યાં તમને મિડલ ક્લાસ જેવા લોકો જે છે કે મિડલ ક્લાસનું જે એક એક્સટેન્ટ હોય કે એ લેવલના લોકો બહુ ઓછા જોવા મળે અને એ કેસની અંદર તમારે એ વસ્તુ વિશે ડિસ્કસ કરવાનું આવતું જ નથી કે આને કેટેગરાઇઝ કેમ કરવા. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ, એક ડ્રોબેક તરીકે આપેલો છે. બીજું કે અંડર ડેવલપ કન્ટ્રીની અંદર બધા લોકો કાં તો પુઅર હશે ઓર એઝ લોઅર મિડલ ક્લાસના કે મિડલ ક્લાસના લોકો હશે અને આ રીચનું કોઈ એક્સટેન્ટ જ ના હોય. સો તમે કેવી રીતે આ રિલેટિવ પોવર્ટીના સ્ટાન્ડર્ડની જે છે એ સાચા ગણાવી શકો છો. ફાઇન. સો અહીંયા બી તમે જો કમ્પેર કરવા જાઓ તો રિલેટિવ કરતા એબ્સોલ્યુટ, જે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ડિસ્કસ કરશું, એ એબ્સોલ્યુટ પોવર્ટીને એ લોકોએ સુપીરિયર ગણાવેલી છે કારણ કે એબ્સોલ્યુટ પોવર્ટી વેજીસ, કેલેરી કન્ઝમ્પશનના બેઝિસ ઉપર તમને એક સ્ટડી આપે છે. ફાઇન. સો એ મેનરની અંદર જે છે આની અંદર કીધેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે રિલેટિવ પોવર્ટી અને ઇન્ટરપ્રિટેશન જે બંને હતા એનું કમ્પેરિઝન જોઈ લીધું. કમિંગ સેશનની અંદર મેજોરિટી પાર્ટ જેનું નામ છે એબ્સોલ્યુટ પોવર્ટી એ આપણે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.